મુરડદના માવલી ફળિયામાં વિકાસના દાવા સામે રસ્તાની હકીકત। 60મી વધુ લોકો માટે રોડ બન્યો મુશ્કેલીનો પહાડ, હવે તંત્રએ આપ્યું હૈયાધાપ। ધરમપુરના આદિવાસી વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ રોડ રસ્તા જેવી મૂળભૂત સુવિધા માટે લોકો વલખા મારી રહ્યા છે। ધરમપુર તાલુકાના મુરડદ ગામના માવલી ફળિયામાં રહેતા અંદાજે 60મી 70 જેટલા લોકો વર્ષોથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પરિસ્થિતિ એવી છે કે ફળિયામાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે ઇમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સ પણ અંદર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીને ભારે મુશ્કેલી વચ્ચે બહાર લાવવાની નોબત આવે છે। આ ગંભીર સમસ્યાને લઈને આજરોજ તારીખ 17 ઓગસ્ટ 2026ના દિને ગામના આગેવાનો અને ગ્રામજનોએ કાર્યપાલક ઇજનેરશ્રીને રૂબરૂ રજૂઆત કરી હતી। ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આઝાદીના આટલા 80 વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારમાં લોકો રોડ જેવી પાયાની સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તો પછી વિકાસના દાવાઓની હકીકત શું છે? જોકે રજૂઆત બાદ તંત્ર તરફથી ગ્રામજનોને હૈયાધાપ આપવામાં આવ્યો છે। હાલ પૂરતી આ રસ્તા માટે વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોમાસું પૂર્ણ થયા બાદ વહેલી તકે કાયમી ધોરણે રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી કાર્યપાલક ઇજનેરશ્રીએ આપી છે। હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી રસ્તાની રાહ જોઈ રહેલા માવલી ફળિયાના આ 60મી 70 જેટલા ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ માત્ર હૈયાધાપ સુધી સીમિત રહે છે કે ખરેખર ચોમાસા બાદ અહીં પાકો રસ્તો બને છે? કારણ કે ગ્રામજનોની એક જ માંગ છે, વિકાસના વાયદા નહીં, હવે જોઈએ તો બસ ચાલવા લાયક અને એમ્બ્યુલન્સ પહોંચી શકે એવો રસ્તો।